દશામાના પર્વ નિમિત્તે કેશોદ પંથકમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મૂર્તિઓની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી છે। લોકમાતા દશામાના પવિત્ર પર્વની શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવાને લઈને સમગ્ર પંથકમાં ધાર્મિક માહોલ છવાયો છે। દશામાની આરાધના અને 10 દિવસની પૂજા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના પર્વને લઈને કેશોદ શહેર સહિત તાલુકાના તમામ ગામોમાં બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને દશામાની મૂર્તિઓની ખરીદી માટે ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા છે। કેશોદની બજારોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। શરદ ચોક વિસ્તાર, શાક માર્કેટ રોડ સહિતના મુખ્ય બજારો છેલ્લા 3 દિવસથી દશામાની મૂર્તિઓના સ્ટોલ શરૂ થઈ ગયા છે। માટી, પીઓપી તેમજ ફાઇબરની વિવિધ કદ અને ડિઝાઇનર વાળી મૂર્તિઓ વેચાણ માટે મૂકવામાં આવે છે। મૂર્તિકારો દ્વારા 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની આકર્ષક મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે। ભક્તો પોતાના ઘરના, મંદિર અને સોસાયટી માટે પસંદગી પ્રમાણે મૂર્તિ ખરીદી રહ્યા છે। સવારથી રાત સુધી બજારોમાં મહિલાઓ, બાળકો, યુવાનોની ભારે ભીડ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 10 વર્ષથી દશામાની મૂર્તિ સ્થાપિત કરી પૂજા અર્ચના સહિત ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। દર વર્ષે દશામા પર્વ પર મૂર્તિઓ બનાવતા કારીગરો માટે આ તહેવાર રોજગારીનું મોટું માધ્યમ બને છે। આ વર્ષે પણ મૂર્તિકારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ વર્ષે પણ નવી થીમ વાળી અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓની માંગ વધુ છે। લોકો પર્યાવરણનું ધ્યાન રાખી ખરીદી કરી રહ્યા છે। દશામાના 10 દિવસ સુધી ઘરે ઘરે સ્ત્રીઓ દ્વારા દશામાની વાર્તા, ગરબા અને પૂજા અર્ચના કરવામાં આવે છે। તેના માટે ભક્તો ત્યારથી જ પૂજા સામગ્રી અને ફૂલહાર, દીવો તેમજ પ્રસાદની ખરીદી પણ કરી રહ્યા છે। દશામાના પર્વને લઈને જનતામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આવનારા દિવસોમાં ભારે ભીડ વધવાની શક્યતા રહી છે। જે કે સિંગુલા સાથે રાજુ પંડ્યા, કેશોદ।